બોટાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બોટાદના સારંગપુર હનુમાનજી મંદિર કોપીરાઇટ વિવાદ સામે આવ્યો હતો. કોપીરાઇટ વિવાદ ઉપર સારંગપુર મંદિરની સ્પષ્ટતા આપવામાં આવી છે, જ્યાં મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા આપી. હનુમાનજીના નહીં પરંતુ મૂર્તિના કોપીરાઇટ લેવામાં આવ્યા છે તેવી તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. માત્ર કિંગ ઓફ સારંગપુર પ્રતિમાના કોપીરાઇટ લેવામાં આવ્યા, જ્યાં સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઇટ લેવામાં આવ્યા છે તેવી મંદિર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. હનુમાનજી સૌના છે, તેમાં કોઈનો કોપીરાઇટ ન હોઈ શકે તેવું પણ કહેવામાં આવ્યું. તો બોટાદ સારંગપુર હનુમાનજી મંદિરમાં કોપીરાઇટ વિવાદ સામે આવ્યો હતો, જ્યાં કોપીરાઇટ વિવાદ ઉપર સારંગપુર મંદિર દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી. મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા આપી છે, જ્યાં હનુમાનજી નહીં પરંતુ મૂર્તિના કોપીરાઇટ લેવામાં આવ્યા છે તેવું કહેવામાં આવ્યું. જય શ્રી સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ વતી હું સ્પષ્ટતા કરું છું. કોપીરાઇટ માત્ર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે. હનુમાનજી તો સૌના છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે.